નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા ધોરણ 9 વિષય અંગ્રેજીનું પેપર સોલ્વ કરીશું. તો સૌથી પહેલાં જોઈશું સેક્શન એ, જેમાં ક્વેશ્ચન નંબર એ છે, વોટ ડીડ ધ નેરેટર ડિસાઇડ ટુ ડુ. તો નેરેટરે શું નક્કી કર્યું હતું? તો અહીંયા બીજા નંબરની લાઈન જ છે, ડિસાઇડેડ ટુ that one day I would get off the train at Deoli and spend a day there. બસ ખાલી ત્યાં ધ્યાન આપવાનું કે આઈની જગ્યાએ હી લખવાનું આવે. નંબર 2, હાઉ ઓલ્ડ વોઝ ધ નેરેટર. હાઉ ઓલ્ડ મતલબ કે જ્યારે હાઉ ઓલ્ડથી પ્રશ્ન આવે ત્યારે હંમેશા ઉંમર જણાવવાની આવતી હોય છે. તો નેરેટરની ઉંમર અહીંયા જણાવેલી છે 18. નંબર 3, વોટ ઇઝ ધ ઓર્ડર ફોર કુકી. તો ઓર્ડરને શું કુકીને શું ઓર્ડર મળવામાં આવ્યો હતો? તો કુકીને અહીંયા અંડરલાઇન કરેલું છે કે ઓર્ડર હતો એ સ્ટ્રાઇક એટ બાટલા પંજાબ એટ 7 AM. નંબર 4, what is there on the wall. તો there are maps and identification charts on the wall. નંબર 5, where did the children play games. વેરથી પ્રશ્ન પૂછાય ત્યારે હંમેશા જવાબમાં સ્થળ આવે. તો અહીંયા સ્થળ આપેલું છે streets or in the park. why did રેશમા feel lonely. વાયથી પ્રશ્ન હોય ત્યારે હંમેશા કારણ જણાવવામાં આવે છે. તો રેશમા કેમ એકલું ફીલ કરે છે? because she had no friends. નંબર 7, વોટ ઇઝ જિગ્નેશ પ્રોબ્લેમ. જિગ્નેશનો શું પ્રોબ્લેમ હોય છે? ત્યારે જિગ્નેશ અહીંયા જાત બોલતો છે કે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. આપણે માય નથી, આપણે જિગ્નેશ નથી, એટલે આપણા માટે માયની જગ્યાએ હીઝ પ્રોનાઉન કરી દેવામાં આવે છે. વોટ ડઝ જિગ્નેશ વોન્ટ ટુ બિલ્ડઅપ. જિગ્નેશ શું બિલ્ડઅપ કરવા માગે છે? તો જે ફકરાની છેલ્લી લાઈન જ છે, બિલ્ડઅપ કોન્ફિડન્સ. તે કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવા માગે છે. પછી આવે છે ટ્રુ ફોલ્સ. તો ધ નેરેટર ટચ ધ ગર્લ્સ ફિંગર. તો જવાબ આવે છે ફોલ્સ. MiG-21 ઇઝ અ સિંગલ સીટર પ્લેન. MiG-21 સિંગલ સીટર પ્લેન છે? તો હા, ટ્રુ. પછી આવે છે સેક્શન બી, કવિતા આપેલી છે, કવિતાનો એક સ્ટાન્ઝા આપેલો છે અને એને વાંચી પ્રશ્ન જવાબ આપવાના છે. તો 11મા નંબરનો પ્રશ્ન છે, વેર ડુ બી ફાઇન્ડ સ્ક્રબ. સ્ક્રબ આપણે ક્યાં મળે છે? તો બીજા નંબરની લાઈન પર છે કે બી એ સ્ક્રબ ઇન ધ વેલી. તો મતલબ કે સ્ક્રબ ક્યાં મળે છે? વેલીમાં. નંબર 12 છે, ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ એટલે દરેક લાઇનમાં છેલ્લે આવતા સરખા બોલાતા શબ્દો જેનું ઉચ્ચારણ સરખું થતું હોય. તો આપણે લાઇનમાં જોઈશું તો હિલ અને રીલ. તો એક હિલ અને રીલ બને છે. બીજા નંબરની બીજી અને ચોથી લાઇનમાં છે બી એન્ડ ટ્રી. તો બી અને ટ્રી આ બંને ભેગા કરો ત્યારે રાઇમિંગ વર્ડ્સ થાય છે. તેના પછી કોઈ એક બહારથી પેરેગ્રાફ આપેલો છે ને એના ઉપરથી આપણને પ્રશ્ન જવાબ લખવાના છે. તો પ્રશ્ન નંબર 13 છે, હાઉ ડીડ શામલી ટેક ધ પ્રિન્ટેડ બુક. શામલી પ્રિન્ટેડ બુકને કેવી રીતે લે છે? તો લખેલું છે વિથ અ ગ્રેટ કેર. પ્રશ્ન નંબર 14 છે, વોટ ડીડ શી સ્ટાર્ટ. તેને શું સ્ટાર્ટ કર્યું હતું? તો શી સ્ટાર્ટેડ ટર્નિંગ પેજીસ. પ્રશ્ન નંબર 15 છે, ઓન વિચ વેર સ્ટોરીઝ પ્રિન્ટેડ ઓન ઓલ્ડન ડેઝ. શાના ઉપર સ્ટોરીઝ પ્રિન્ટ કરવામાં આવતી હોય છે? તો ઓન પેપર. પ્રશ્ન નંબર 16 છે, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ. સિમિલર વર્ડ્સ મતલબ સમાનાર્થી શબ્દ શોધવાનો છે. એક્સાઇટેડ. તો એક્સાઇટેડનો સમાનાર્થી થાય થ્રિલ્ડ. આગળ આપણે જોઈશું ત્યારબાદ આવ્યું છે રીડ ધ ડેટા. તો ડેટા શાનો આપેલો છે? તો સંતૂર શોપનો ડેટા આપેલો છે. પ્રશ્ન નંબર 17 છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. તો નેમ શું છે? સંતૂર શોપ. વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ શોપ. વેઇટ એનું વજન શું છે? 75 ગ્રામ. 19મા નંબર પર છે, વોટ ડઝ ધ શોપ કન્ટેન. કન્ટેન એટલે એના અંદર શું શું વસ્તુઓ આવેલી છે? તો સેન્ડલ એન્ડ ટર્મેરિક. મતલબ આ પ્રકારની પદાર્થ કે વસ્તુઓ અંદર બનાવવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 20 છે, વેર ઇઝ ધ શોપ કંપની સિચ્યુએટેડ. શોપ એટલે મીન્સ સાબુ થાય. સિચ્યુએટ થવું એટલે ક્યાં આવેલી છે? તો ક્યાં આવેલી છે? મૈસૂરમાં આવેલી છે. ત્યારબાદ સેક્શન સી, જોડકા જોડવામાં આવ્યા છે ફંક્શનના. એસબીઆઈ ઇઝ લોકેટેડ નિયર હોટલ અપ્સરા. તો એસબીઆઈ એ એક સ્થળ થાય છે, મતલબ કે એનું ફંક્શન બને છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન. પ્રશ્ન નંબર 22, મિસ્ટર જાની વેક્સ અપ એટ 5 AM ડેલી. 5 વાગ્યાનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે, મતલબ કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ટેક અ લેમન, સ્ક્વીઝ ઇટ એન્ડ પ્રિપેર લેમન જ્યુસ. આમાં લેમન જ્યુસ બનાવવા માટેની પ્રક્રિયા આપેલી છે, મતલબ કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રશ્ન નંબર 24, મહેશ પૂછે છે, વોટ આર યુ ડુઈંગ. ત્યારે રાકેશની નીચે ખાલી જગ્યા આપે છે અને ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, મતલબ કે રાકેશ એની કોઈ ક્રિયા બતાવવામાં આવે છે. તો 4 ઓપ્શનમાં ક્રિયા દર્શાવતું વાક્ય ઓપ્શન બી છે કે આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. પ્રશ્ન નંબર 25, મનન કહે છે, હાય આઈ એમ મેડમ મનન પંડ્યા એન્ડ યુ. ત્યારે ચિરાગ છે એ નાઇસિટીસ એક્સચેન્જ કરે છે. નાઇસિટીસ મતલબ કે તે
સારી રીતે સભ્ય રીતે વાત કરે છે ત્યારે વિભાગ ડીમાં લખેલું છે હેલો આઈ એમ ચિરાગ, નાઇસ ટુ મીટ યુ. તો જવાબ આવશે વિકલ્પ ડી. ત્યારબાદ ખાલી જગ્યા આપેલી છે, 3 ઓપ્શન આપેલા છે અને ખાલી જગ્યા પૂરવાની હોય છે. તો ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ. 3જા નંબરનો ઓપ્શન છે બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટીરિયલાઇઝ. સ્ટીરિયલાઇઝ એટલે જંતુમુક્ત કરેલા. પ્રશ્ન નંબર 1 છે. ત્યારબાદ આવે છે સિમિલર વર્ડ શોધવાના છે. નિયરેસ્ટ મીનિંગ તો એન્શિયન્ટ એટલે થાય પ્રાચીન કે જૂનું, તો એનો અર્થ થાય વેરી ઓલ્ડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 હીઝ એટલે ધુમ્મસ અથવા તો એને કહેવાય છે ફોગ. સેક્શન ડી. તે સેક્શન ડીમાં તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ફકરો કરીને જ આપેલો છે, ખાલી માત્ર એમાં ખાલી જગ્યા પૂરવાની હોય છે. તો જય અહીંયા પહેલી લીટીમાં છે પ્રશ્ન ચિહ્ન, પ્રશ્ન વાક્ય છે, તો પછી આવશે એને આસ્કડ. જિજ્ઞાસા વોટ શી, તો અહીંયા આર આપેલું હોય તો એમ ઇઝ આરનું ભૂતકાળ થાય છે, વોસ થાય છે, તો ઇઝ અને વેર આવે નહીં. ત્યાર શી રિપ્લાઇડ હિમ અને કન્જક્શન તરીકે આવે છે ધેટ, કેમ કે સાદું વાક્ય આપેલું છે. શી વોઝ પ્રિપેરિંગ અ મોડલ પ્લાન. શી રિપ્લાઇડ જય આસ્કડ અગેન વાય શી, તો પ્રિપેરનું ભૂતકાળ થાય પ્રિપેર્ડ. હેડ પ્રિપેર્ડ કે પ્રિપેર આવે નહીં. ત્યારબાદ આવે છે કન્જક્શન. રામ વર્કડ હાર્ડ, હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. રામે સખત મહેનત કરી પણ તે પરીક્ષામાં નપાસ થયો, તો વચ્ચે બટ મૂકી અને ઓપ્શન આવે છે એન્ડ કે ઓર આવતું નથી. તેવી જ રીતે ટેક ઇટ લીવ ઇટ, લઈ લો છોડી દો, તો તે છે નીધર નોર તો આવે નહીં કેમ કે નકારમાં વાક્ય નથી, તો ઈધર ઓર આવે. ટેક ઇટ ઈધર, ટેક ઇટ ઓર લીવ ઇટ. ચલો આગળ. પ્રશ્ન નંબર 32માં છે ખાલી જગ્યા પૂરો. તો ગ્રેહામ બેલે ઇન્વેન્ટ કે ઇન્વેન્ટિંગ નથી, ઇન્વેન્ટેડ કેમ કે ભૂતકાળમાં વાક્ય છે એટલે. તો ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન, ઇટ મેડ ધ લાઈફ ઇઝી. પ્રશ્ન નંબર 33માં ફકરો આપણે છે સુનિલ ઇઝ અ સોશિયલ વર્કર, હી પરફોર્મ હિઝ ડ્યુટીઝ, હિઝ ક્લીન્સ ઓફિસ. જ્યારે તમને સુધારો શું કરવાનો કીધો છે શીલાત, મતલબ કે પુલ્લિંગનું સ્ત્રીલિંગમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. ત્યારે જ્યાં જ્યાં પ્રોનાઉન કે શબ્દો જે પુલ્લિંગને લગતા હોય તેના સ્ત્રીલિંગમાં ફેરવવાના હોય છે. તો હીની જગ્યાએ આવે છે શી, હિઝનું થઈ જશે હર, હીનું થશે શી અને હિઝનું થશે હર. આ 4 શબ્દો ફેરવવાના આવતા હોય છે, બાકી બધું એમના એમ રહેશે. પ્રશ્ન નંબર 34 અંડરલાઇન પાર્ટ્સને ક્વેશ્ચન તરીકે મેળવી એ માટેનો આપણને પ્રશ્ન શોધવાનો છે. તો મહેશ વર્કડ ઇન અ જનરલ સ્ટોર. મહેશ જનરલ સ્ટોરમાં કામ કરે છે, તો મહેશ ક્યાં કામ કરશે, તો વેરથી પ્રશ્ન બને. તો વેરવાળા 2 ઓપ્શન આપેલા છે, ત્યારે આપણને કાળ જોવાનું થાય છે કે વર્કડ ભૂતકાળ છે, મતલબ કે ક્વેશ્ચન ઓપ્શન નંબર બી આવશે કેમ કે ત્યાં ડીડ આપેલું છે. જ્યારે ડૂડ જ હોય તો એ વર્તમાન કાળનું વાક્ય કહેવાય. પ્રશ્ન નંબર 35 બેલા મેક્સ રંગોલી ઓન દિવાળી. બેલાએ દિવાળીમાં રંગોળી બનાવી. તો દિવાળી નીચે લીટી કરેલી હોય તો પ્રશ્ન બનાવીએ તો આપણે બેલાએ ક્યારે રંગોળી બનાવી, તો પછી આપણે કહીએ કે દિવાળી. દિવાળી શું કહેવાય છે, એક સમય કહેવાય. તો વેનથી પ્રશ્ન પૂછો ત્યારે જવાબ આવશે દિવાળી. વેન ડસ બેલા મેક રંગોળી, તો ઓન દિવાળી. ત્યારબાદ સેક્શન ઈ માય વિલેજ અને ઉત્તરાયણ. માય વિલેજ અને ઉત્તરાયણ બંને ઓરમાં નિબંધ પૂછેલા છે, તો બંનેમાંથી જે તમને યોગ્ય લાગે તે નિબંધ તમે લખી શકો. ત્યારબાદ અહીંયા પ્રિન્ટેડ મિસ્ટેક છે, તો ક્વેશ્ચન નંબર 37 ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. પિક્ચર આપેલું છે લાઇબ્રેરીનું, તો ઇટ ઇઝ અ પિક્ચર ઓફ અ લાઇબ્રેરી, ધેર આર મેની પીપલ ઇન ધ પિક્ચર, અથવા તો ધેર આર મેની બુક્સ ઇન ધ લાઇબ્રેરી, ધેર ઇઝ ટેબલ. તો એવી રીતે તમે ચિત્રમાં જે પણ વસ્તુ દેખાતી હોય ને તમે 10 વાક્યોમાં લખી શકો છો. અથવા તો એના ઓરમાં આપેલું છે ડ્રાફ્ટ એન્ડ ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ. તો વંશ મોદી રાઇટ્સ એન ઈમેલ ટુ હિઝ ફ્રેન્ડ અભિ જોશી. તો લખનાર છે વંશ મોદી, કોને લખે છે, તો તેના મિત્રને લખે છે જેનું નામ છે અભિ જોશી. ટુ ઇન્વાઇટ ઇન હિઝ બર્થડે, તો સબ્જેક્ટ શું છે, તો એને એના બર્થડે પાર્ટીમાં બોલાવવા માટે, ઇન્વાઇટ કરવા માટે ઈમેલ લખે છે. તો વંશ મોદી અથવા તો અભિ જોશી, કોઈનું પણ ઈમેલ આઈડી આપેલું નથી, તો એનું ઈમેલ આઈડી આપણે આપણી રીતે બોલવાનું થાય. અહીંયા મેં મારી રીતે ફોર્મેટ લખેલું છે ફ્રોમ તો wans@gmail.com ટુ તો અભી@gmail.com. સબ્જેક્ટ શું છે, તો આઈ રહ્યું ઇન્વાઇટિંગ હિમ, તો હિમની જગ્યાએ હવે આપણે લખવું પડે યુ કે ઇન્વિટેશન ઇન બર્થડે પાર્ટી, અથવા તો ઇન્વાઇટ યુ ઓન માય બર્થડે પાર્ટી. તમે સંબોધન તરીકે તેને ડિયર ફ્રેન્ડ અભી, અને ત્યારબાદ આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ઇન્વાઇટ યુ ઓન માય બર્થડે પાર્ટી, અને છેલ્લે તમે લખી શકો છો યોર્સ લવિંગલી વંશ. તો મિત્રો આ રહ્યું આપણું અંગ્રેજી પેપર સોલ્યુશન. તમને કોઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.